તો કોંગ્રેસના વધુ એક ઉમેદવારે આજે ફોર્મ ભર્યું છે। છોટાઉદેપુરના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા ચૂંટણી ફોર્મ ભરવાના છે। આ પહેલા તેમણે વાસણા ગામ ખાતે આવેલા કુળદેવી માતાના મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા। આ દરમિયાન તેમણે લોકસભા ચૂંટણીમાં જીતનો આશાવાદ વ્યક્ત કર્યો। તેમણે કહ્યું કે આ લોકસભામાં 4 જિલ્લા આવેલા છે, સમય ઓછો છે, છતાં તમામ લોકોને મળી ચૂક્યા છે। આ સાથે રૂપાલા સામે ક્ષત્રિયોના વિરોધને લઈને કહ્યું કે ક્ષત્રિય સમાજ તેમની સાથે જ છે। મને આ છોટાઉદેપુર સંસદીય મત વિસ્તારમાં 4 જિલ્લાના 7 વિધાનસભાના તમામ મતદારોનો આશીર્વાદ અને સહકાર મળશે। અમે જ્યાં જઈએ છીએ ત્યાં સારો એવો આવકાર મળતો હોય છે, સારી વાત ચાલતી હોય છે। સામાન્ય માણસો પાછળ બેસેલા હોય ત્યાં આપણે બહાર નીકળીને જઈએ ત્યારે કહેતા હોય છે કે આ વખતે અમારે ફેરબદલ લાવવાનો છે। એના પરથી આપણે ગણી શકીએ કે આ છોટાઉદેપુર સંસદીય મત વિસ્તાર આ વખતે અમે માતાજીની કૃપાથી અને પ્રજા મતદારો છે, મતદારોની કૃપાથી 100% વિજય પ્રાપ્ત